દાદા, સૂક્ષ્મ ને કાઢવા માટે શું કરવું? સૂક્ષ્મ ને કાઢવા માટે આપણે એકવાર નાસ્તો વાસ્તો કરો. તમારે એક મિત્ર આયા હતા. તમારે એક મિત્ર કાલે આયા હતા. હા, કાલે બાબુભાઈ પેલા એની સાથે આવ્યા હતા ને. સવારના આવેલા ને દાદા. પણ અહીં આયા હતા ને એટલે બિચારા બહુ સંતોષ થઈ ગયો. ના, એમ તો બહુ સીધા માણસ છે. નહીં, બહુ સંતોષ થઈ ગયો. કાયમ નો આનંદ કરીએ છીએ. કાયમ નો આનંદ ટેમ્પરરી રિલીફ કરતા નથી. સનાતન આનંદ કરીએ છીએ આપણે. સનાતન આનંદ. દરેક જીવ સનાતન આનંદ ખોરે. લોકો એમાં પ્રયત્નો પડ્યા પણ એ પ્રયત્ન કે એમનો સફળ થાય એવો દેખાતો નથી. પણ અહીં જ્ઞાની પુરુષ મળે ત્યારે એ પ્રયત્ન આપણો સફળ થાય. બરાબર. આ કનુભાઈ પણ મારા મિત્ર છે. બહુ જૂના છીએ અમે બહુ જૂના મિત્રો છીએ. વાત ને જો સમજે તો ઉકેલ આવે, રીતવાનો ઉકેલ આવે નથી. આ બાર મેરો ગૂંચવાડ ઉભો થયેલો છે તે સાપેક્ષ રીતે કઉ છું કે આ અત્યારે જ્ઞાની છે માટે ગૂંચવાડ કઉ છું. બરાબર. જગત બરોબર જ છે. જ્ઞાનની અપેક્ષાએ જગત ગૂંચવાડો એમ નહીં તો બરાબર. આ જગત કઈ મિથ્યા નથી, પાછું શું જ નથી. મિથ્યા નથી. બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા જે કે છે ને એ એવી નથી. જગત સત્ય છે અને બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ રિયલ સત્ય છે, જગત રિલેટિવ સત્ય છે. એટલું જ છે. સત્યતામાં ફેરફાર કેટલો છે? રિલેટિવ ને. હા, જો મિથ્યા હોય ને તો માણસ ઊંઘી ગયો હોય અને મોડું મોડું થઈ ગયું તો ભરતું નાખીએ તો ઊંઘમાં પછી આપડે બોલાવા જવું પડે પછી ને. મિથ્યા હોય તો મિથ્યા ક્યારે કહેવાય? મેં મરચું નાખીએ તો કશું બોલાવા કશું ના કરવું પડે તો વાંધો નહીં. એટલે આ જગત મિથ્યા નથી. જગત કરેક્ટ છે, રિલેટિવ કરેક્ટ છે, રિયલ કરેક્ટ છે. રિલેટિવ કરેક્ટ એટલે વિનાશી કરેક્ટ. કેવું? અમુક કાળ વર્તી કોઈ 100 વર્ષ ચાલે, કોઈ 500 વર્ષ ચાલે, કોઈ 1000 વર્ષ ચાલે, કોઈ 5000 વર્ષ ચાલે, કોઈ 5 વર્ષ ચાલે, કોઈ 1 વર્ષ ચાલે, કોઈ 6. અમુક કાળ વર્તી એ રિલેટિવ કરેક્ટ અને ત્રિકાળ વર્તી એ રિયલ કરેક્ટ. ત્રિકાળ વર્તી. એટલે આ બ્રહ્મ જો કદી મિથ્યા, જગત મિથ્યા હોય ને તો પછી રાતે નાખી દીધે ને પછી મિથ્યા મને કહે છે લોકો એ સાહેબ જગત તો મિથ્યા જ. મેં કહું આ મિથ્યા છે. 11 રૂપિયા નાખી દીધા છે ને બાર પૈસા કદાચ નાખી દીધો કે આ રસ્તા પર પૈસા ચડે ખરા ખોરવા નીકળ્યો તો લોકોને ખોવાતા નહીં હોય. જડે નહીં લઈ લેનાર હોય એની પાસે. જો મિથ્યા હોય કોઈ ના લે નથી. મિથ્યા તો તદ્દન સત્ય છે. કેવું છે? પણ રિલેટિવ સત્ય. કેવું? વિનાશી. જો તને વિનાશી સુખો જોઈતા હોય તો આમાં બેસી રહે અને અવિનાશી જોઈતા ત્રિકાળ વર્તી તો જા. આ ફોરેન ડિપાર્ટમેન્ટ છે, હોમ ડિપાર્ટમેન્ટ. તારે ઘેર જવો ઘેર જા, ફોરેન માં રહેવું ફોરેન માં રહેવું. ફોરેન ને હોમ માનીશ તો તારો શુક્રવાર વર્ષે અને શનિવાર થાય ને એવરી ડે ફ્રાઈડે. એના કેલેન્ડર માં રોજ શું દેખાય? એવરી ડે ફ્રાઈડે દેખાય. શુક્રવાર વરે ને શનિવાર થાય ને. શું કહ્યું? એવરી ડે વાગવાનું શરૂ થાય છે. મને સાંભળવાની ગમે છે. એટલે ખાવા પીવાનું કશું ભૂખ લાગે, ભૂખે ના લાગે, બધું લાગે.
આ રેકર્ડ જયારે વાગે છે ત્યારે આજે બોલે છે ને એ રેકર્ડ કે હા એ સમજી ગયો હવે આ રેકર્ડ વાગે તમે જો એટલા તન્મયકાર થઈ જાઓ તો આપણને એવું થાય તો તમને પૂરું થઈ જાય. હા મેડમ ઉઠાડવો પડે આપણે 50 જણાને ઉઠાડે, બીજા 50 ને ઉઠાડે. એ તો એ એકલો ઉઠે ને બીજા બચ્ચાને ઉઠાડી દે. અને દાદા સ્મરણની તાકાત કેવી? સ્મરણ ભગવાનનું નામ સ્મરણ એમ પૂછવા માંગે તો સ્મરણ કર્યા કરતો હોય એની તાકાત કેવી એમ? સ્મરણ એટલે જે ભૂલી જવાય ને એ વસ્તુને સ્મરણ થાય. શું થાય? ભૂલી જવાય એનું સ્મરણ થાય. જે ભૂલ્યા છે એનું સ્મરણ થાય. ભૂલાય તેનું સ્મરણ થાય. ખબર પડે ને? હા હા એટલે જે વસ્તુ ભૂલાય નહીં એ બધી વિનાશી હોય. શું થાય? ભૂલાય નહીં એ બધી વિનાશી. વિનાશી હોય. અને તે વિનાશી નું સ્મરણ કરીએ તો એ વિનાશી હોય. પણ એ હેલ્પ કરે, સ્મરણ હેલ્પ કરે. શું? એકાગ્ર રાખે તો શાંતિ રાખે અંદર. શું થાય? એકાગ્ર રાખે અને શાંતિ થાય અંદર. એમ પ્રસાદ આપો. આપને ખાસ પ્રશ્ન જે પૂછવે તે એનો એ પોઈન્ટ ઉપર જ આવવા દેજો. જો આ તો મેં મારું પોઈન્ટ કહ્યું. ના, બરોબર છે. તમારો બંધનનો પોઈન્ટ કયો છે તમે રજૂ કરો? સ્મરણથી શાંતિ, સમ્યકતા કઈક આવે. હા, હું એ જાણવા માંગુ છું. બીજું શું? સમ્યકતા, સમ્યકતા સમતા રે એમ કે ક્ષમતા અને શાંતિ હા, જરૂર છે. જરૂર છે. સ્મરણથી. જરૂર છે. પણ હવે એમાં પછી ગમે તે સ્મરણ હોય, ગમે તે ઈષ્ટનું ગમે તે સ્મરણ હોય, ગમે તે ઈષ્ટનું સ્મરણ હોય. ગમે તેનું સ્મરણ. હા, તો એનાથી આ બે વસ્તુ મળે ખરી? હા હા, એટલે પણ રહેવું જોઈએ. સતતતા એની. સતતતા રહેવી જોઈએ. હા, બરોબર છે. સતતતા રહેતી હોય જો હવે એ તમે સ્મરણ થતે એવું નથી કે ભઈ આમાં સ્મરણ. હું તમને કહું કીટી કીટી બોલજો તો કીટી કીટી બોલ્યા કરો જો એનું સ્મરણ રહ્યા કરે તમે કીટી 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 તો એટલું ફળ આપે. શું કહ્યું? હા, પણ કીટી કરતા મહાન પુરુષોનું નામ સારા છે. વિચારી વધારે માટે આ મહાન પુરુષ નો કર્યો, મંત્રો નો કર્યો એ વધારે હિતકારી થાય. મંત્રની શક્તિ સામાન્ય નામ કરતા વધારે ખરી. ખરી. દાખલા તરીકે ગાયત્રી છે જય દેવ. અને રામ બોલીએ, રામ બોલો. રામ નામ લઈએ અને ગાયત્રી બોલીએ, હમ. રામ નામ લઈએ અને નવકાર બોલીએ, હમ. એમાં ફરક કઈ ખરો? હા, કારણ શું? નૌકાર મંત્ર એ સંન્યસ્ત મંત્ર છે. શું છે? સંન્યસ્ત મંત્ર. કેવો મંત્ર છે? સંન્યસ્ત. એટલે જેનાનો સંન્યસ્ત હોય તે એકાને પરિણામ પામેલો હોય. શું થાય? અમે સંન્યસ્ત કહેવાઈએ. તમે બધા સંન્યસ્ત ના ના. શું કહ્યું? અમે સંન્યસ્ત કહેવાય. સંન્યસ્ત એટલે કોઈ જગ્યાએ આત્મા ના હોય. એમાં આત્મા એના પોતાના સ્થાનમાં જ હોય. ક્યાં હોય? સ્થાનમાં. પોતાના સ્થાનમાં. આ જે સંન્યાસી બહાર કે છે ને એ તો લૌકિક વાત છે બધી. એ તો જે કોઈ પગું લુગડું કરી ના આવ્યો તેને સંન્યાસી કે છે. આપણા લોકોને તો હા, હા, એ લૌકિક વાત છે. હા, બરોબર છે. લૌકિક ને આપણે ખોટું કહેવાય નહીં, કારણ કે લૌકિક ની વાત ને ખોટું કહીએ તો માર કરે. એટલે આપણે કઈ તમારી વાત સાચી છે. કારણ કે એ બી સત્ય છે, આપે કહ્યું ને. સત્ય છે. એટલે વસ્તુ સ્થિતિમાં સંન્યસ્ત મંત્ર છે. દુકાન મંત્ર તો બહુ ફરવાનો. રામ તો રામ બોલતા નથી. લોકો મરા મરા બોલે છે. શું બોલે? મારા મારા ઊંધું બોલે. રામ બોલનાર ની પાસે તમે બેહો ને થોડી વાર, રામ 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 પછી શું થશે? મરા 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 મરા. એટલે તું કોને મરા મરા કર્યા કર? રામચંદ્રજી મોક્ષે ગયા. શુક્રા કોઈ કહ્યું છે એમ નામ દે દુનિયામાં છે.
એનું નામ છે મોક્ષ જગત નામ છે. કંઈક છે, કંઈક સિફારસ છે. કૃષ્ણ ભગવાન છે એનું નામ છે સિફારસ છે. એવું સમજણ પાડું મોટી વાત છે, નવી વાત છે. અહીં છે. હા હા બે જણનું નામ દેવાય. દુનિયા બ્રહ્માંડમાં હોવો જોઈએ, મોટમાં નાખેલો હોવો જોઈએ, બીજો હાજર હોવો જોઈએ. સૌથી વધારે હાજર. હાજર જ્ઞાની. હાજર જેવી વસ્તુ હાજર બધું જ ચીજ આવી ગયું. શું થયું? હાજર ના મળે તો બ્રહ્માંડમાં હોય તેને જ નામ દેજે. જે કૃષ્ણ ભગવાન છે, શ્રીમદ રાજચંદ્ર છે, એવા જે જે બધા હોય એનું નામ દેજે. તો હાજર છે. અને મહાવીર ભગવાને તો મૂર્તિ ઉપર હમણાં નમસ્કાર કરીએ, તે મૂર્તિ આગળ જઈને તો એની ઉપર આરોપ કરીને નમસ્કાર કરીએ. આટલું કરવું જોઈએ. એ મૂર્તિ મૂકેલી છે. શું મૂકેલું? મૂર્તિ. મૂર્તિ. મૂર્તિ પેલા કે છે કે તમે આગેમાં ચીતે એકાગ્ર થાય છે મારું કે છે. આ કે છે તમારું પતરામો થાય છે. પણ બે જગ્યાએ છે તે આરોપણ કરીને કરવામાં આવે છે તે ફળ આપે છે. શું છે? હું ભગવાન આવી રીતે દર્શન કરું છું. સમજ પડે ને? પારસનાથ ભગવાન માગી બાગી આકર્ષણ માટે આ લોકો કેટલાક માણસોને આકર્ષણ તો એકાગ્ર થતું નથી. કઈક કરવું પડે, ચિત્તને એકાગ્ર થાય તો કઈક આગળ પડે. વાંકીઓ બાકીઓ બધી કરે, આ ભૂગોળ આવે. એ ગુનો નથી કર્યો તો ભાઈ માગી વાળા ગુનો નહીં કર્યો, અમને ગુનો નહીં કર્યો. નાગા બે તે જેને આવી જરૂર ના હોય તો આજે દર્શન કરી આવો. માગી ઉપર ચીડ હોય તો આજે દર્શન કરી આવો. શું કહે? ખોટું નથી યાર, સાપેક્ષ છે. આ જગત માં કોઈ મને દોષિત દેખાયો નથી ક્યારેય પણ, દોષિત લાગ્યો પણ નથી. નિર્દોષ ભાવે હું તમને જાણવા માટે જ વાત કરું છું. તમને જે છે આ શબ્દ થી પણ મને જ નહીં લાગે. મને તમે ચેતતા રહેજો. આપણે અધિકારીને આપણે પોતે અમારી વાત જાણવા માટે જ સાંભળજો. બીજું એમની ઉપર ભાવ બદલશો નહીં. તો ને કારણ જૈન ના સાધુ તો હું નમસ્કાર કરું છું. મહારાજે મને કે છે, રામવિદ્યાજી મહારાજ કે છે મારે શેના માટે આવો નમસ્કાર કરવાની જરૂર પડે છે? તમે સબ પુસ્તકમાં સર્વજ્ઞ લખેલું કે છે. તમે સાહેબ એ સર્વજ્ઞ જે લખેલું છે ને એ જે લખનાર ને માણસ ને અહીં કારણ સર્વજ્ઞ લખવાની જરૂર હતી. કહ્યું તેના બદલે આ સર્વજ્ઞ લખાઈ ગયું. કારણ હું સર્વજ્ઞ નથી, હું કારણ સર્વજ્ઞ છું. શું છે? સર્વજ્ઞ થવાના કારણ હું સેવી રહેલો છું. શું રહી છે? સર્વજ્ઞ થવા માટેના કારણો. હા. પછી પરીક્ષા કરી અમે. આ કોણ બોલે છે? કે છે એમ પટેલ બોલે છે. આ નથી ભાઈ, આ કહું પાછું ગુજવાડો ઉભો થાય. એમ પટેલ બોલે શાસ્ત્ર જાણતા ને, શાસ્ત્ર ના પૂરા. જો હું બોલું છું એમ બોલું થઈ ગયું, ખલાસ થઈ ગઈ. ચોકડી બોલી દે પૂરા જાણકાર. શાસ્ત્ર પૂરું બધું કોઈ આપડા જૈન ના સાધુ એટલા બધા શાસ્ત્ર ના જાણકારો કેટલાક છે. શાસ્ત્ર ના જાણકાર એ સમજી જાય ખરા કે આટલા પર છે. અને પછી મને બહુ પૂછે તો શું તમે આ પરિગ્રહ તમે ક્યારે છોડશો? તમે કહું પરિગ્રહ મને મૂર્છા નથી એમ કહું. મૂર્છા નથી મને એમાં. કારણ કે જહેર બજારમાં આ કપડો કાઢી લેશો મારો તો પેટમાં પાણી હાલ્યા સિવાય ઘેર આવીશ.
બધા કપડા કાઢી લેશો તો સમજ્યું? તો પછી મહારાજ કરે સમજી તરત જ્ઞાન એ જ્ઞાન શાસ્ત્ર ને શાસ્ત્ર બધા ધારણ કરેલા આ સમજ આવી હા. તો એમનો ત્યાગ નથી, ચાલો. સાધુનો જે ત્યાગ છે, તપ છે એમનો, ઉઘાડા પગે ચાલવું, હા અમુક રીતે ગોચરી ઓરવી હા કે અમુક રીતે કામ કરવું, હા એમનો ત્યાગ નહીં. ત્યાગ કરો ને આ તો ના કહેવાય પણ ત્યાગ નો હંમેશા જેટલો ત્યાગ કરશે ને કેપ્ચર છે એ તો ખરો. તો સારી શાંતિ તો રહે ને શાંતિ તો રહે ને જેમ ત્યાગ કરો તેમ શાંતિ વધારે રહે પોતાની કાઢી મેળવી બીક ભગવાન ધંધો કરે પછી શી અસર નથી કેફ રે હે કેફ. અને કેબ છોડે શું થાય કેફ જ હોય ને એમ એટલે એ કેપ ભયંકર કેપ હોય ત્યાર કે છે શું ભગવાન મહાવીર હું ત્યાગ કરતો મહાવીર ત્યાગ કરતા મહાવીર નો ત્યાગ તો હતો છે હું ત્યાગ મેં ત્યાગ નથી કર્યો બધા કોઈ વસ્તુ નહીં કોઈ વસ્તુનો મેં ત્યાગ નથી કર્યો મેં તો એમ પટેલ નો ત્યાગ કરી દીધો શું કર્યું તે ત્યાગ નહીં કર્યો પાડોશી તરીકે રાખે છે ફર્સ્ટ નેબર આ મુદ્દાની વાત છે એમ પટેલ ફર્સ્ટ નેબર શું કહ્યું એમને જયારે અડચણ આવે તો હું કહું કે તમે હું તમારે ગભરાશો ને એવું પછી કહું સાત પડોશી. હા કોઈ દેવતા લઈને જતો હોય આમ અને ચીડું મારી પર પડ્યું આમ એટલે ચીડે બૂમા બૂમ કરે એમ ભાવે પટેલ હું કહું તમારે બધું મટી જશે હું આ ફેરીને બટાડી દઈશ તો પેલાનો દોષ ના દેખાય એ એમ પટેલ ને પેલાનો દોષ દેખાય કુંડા જેના હાથે દેવતા પડ્યો એનો દોષ તો એમ પટેલ દેખાય નહીં. એટલે હું શું કઉ છું કે એમ પટેલ ને કોઈનો આ દુનિયામાં દોષ દેખાતો નથી શું કહ્યું એટલે તમે જો મારી બોલી પછી કોઈ પર દોષ બાંધી દેશો નહીં. નહીં સાધુઓનો દોષ નથી કોઈનો દોષ નથી સંજોગોનો દોષ છે શાનો દોષ છે સંજોગો. જેવા સંજોગોમાં આવી પડે છે ને તેવો બિચારો સમય એનો શું દોષ વિચારી સરસ બોલ સમજાય પડે છે ને? હા હા. દોષ છે. જો અને આ ખોટા છે ને પણ ચીડ કરી એવી બીજ કરી ચીડ કરું તને નુકસાન હા તું તારું ખોલ છું એને કઈ તારી જીભી કઈ પડેલી ખરી વાત છે પડે ને? મારે ખોવાનું. એટલે મને નિર્દોષ આખું જગત દેખાય છે હા. એમ પટેલ ને હા અત્યારે એમ પટેલ તરીકે વાત કરું તો મને જગત આખું નિર્દોષ દેખાય છે મને કે છે એ પાછળ મને કે તમે ચોર છો તમે કોઈ ગયું બરોબર મને સમજણ પાડતી રીતે છે મને સમજણ પાડતા કે તમારી પાછળ લખ્યું છે દાદા ચોર છે હું કહું, મારી જોખમદારી પર બોલો છો અને તે જોખમદારી એકને એની પર નથી બોલતો કઈક મારા તો આપણે કઈક છે નું એથી જ બોલે છે પણ શું બોલે છે નહીં તો આ વર્લ્ડ એવું છે કે આખા રોડ પર સાપ હોય પણ એક શીલવાન પુરુષ છે તે થઈને જતો હોય અંધારી રાતે તો સાપ એને સ્પર્શ નહીં કરી શકે એટલે અડી શકાય નહીં સાપ એવું જગત છે આખો રોડ હાફથી ભરપૂર હોય છતાંય નહીં. શીલવાન પુરુષ જેને આત્મ પ્રાપ્ત કરેલા છે એવા શીલવાન પુરુષ જો તેના ચારિત્ર છે સંપૂર્ણ તેની સુગંધથી સાપને બળતરા થાય શું થઈ જાય ફસી જાય બધા પ્રભાવ શબ્દ પણ સાંભળેલો છે કે હા હા લોકો હમણાં બી પ્રભાવ પડે છે એ ઉપરથી પ્રભાવ વધતો વધતો ક્યાં સુધી જતો હશે એ પ્રભાવ મોટો થતો થતો ક્યાં સુધી જતો હશે જગતમાં કોઈ નામ ના દે ચોર લોકો ના ભેગો પોતે આમ જણસો પહેરીને દે
તો ચોરે નડી ના શકે એટલું બધું આ જગત સ્વતંત્ર છે. કેવું છે? બિલકુલ ન્યાયમાં ચાલે છે. આ જગત એક સેકન્ડ પણ ન્યાયની બહાર ચાલ્યું નથી. આપણા મૂળ પ્રશ્નનો આ જવાબ. જે તમને અન્યાય દેખાય છે એ તમારા દોષથી દેખાય છે. બાકી આ જગત જે છે એ કઈ ભગવાન ચલાવતો નથી. ભગવાન કઈ કુંભાર નથી એવો કઈ. ગોડ ઇઝ ક્રિએટર. ક્રિએટર નો અર્થ કુંભાર થાય. શું થાય? એટલે ભાઈ ના બધા પૂછે છે કે તમે ભગવાન નથી એમ કેમ કહો છો? તમે શું કહું? અમે એક અબજ માણસ હતો ક્રિએટર કહીએ જ છીએ. તમે હિન્દુસ્તાન એકલા જ સાચા કે છે? અને અમે બધા ખોટા? તમે ના, તમે ખોટા નહીં. ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. શું કહ્યું? તમારા વ્યૂ પોઈન્ટ થી બરોબર છે. વાસ્તવિક મત એવું નથી. તો વાસ્તવિક શું છે? તાર જો ચીડા તો બંધ થઈ ગયો, જો વાત સમજ પાડી એનું કરેક્ટ કહ્યું તો ચીડો તો બંધ થઈ ગયો ને. અને જો કરેક્ટ ના કહ્યું તો એમને સાદા વાણી કહેવાય. સાદા વાણી એટલે શું? સામાન્ય સીડ ના ચડે એવી રીતે એને સત્ય સમજાવો. શું કહ્યું? અને દુઃખ ના થાય એવી રીતે સત્યને સમજાવો. સત્ય પહોંચાડવું જ રહ્યું ને. પછી પાછો એ મને પૂછે કે કોના બનાવ્યું? પોતે તો હોવો જોઈએ ને. કે છે ઓલ્ડ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. આ કહ્યું શું છે? ઓલ્ડ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. ત્યારે સાયન્ટિસ્ટો એ તો ખરા ને થોડીક સમજી જાય છે. એમને ખબર, એમ તો ખબર પડે છે કે ભગવાનની જરૂર હતી. પછી મેં એમને દાખલો આપ્યો. ભગવાન જો કરતા હોત ને તો ઉત્પન્ન કરે તમને એને મારે. કોણ મારે? ભગવાન મારે. તો આટલે મપનારે દવા પી જાવ. દવા મારે છે ભગવાન મારે? કોણ મારે? દવા મારે. આટલું બધું વળી ભગવાનની જરૂર ક્યાં? વગર તમને શું બિચાર બધું હેરાન કરો છો? જે ભગવાન તમે નામ કહો છો, જે ભગવાન આ ક્રિએટ કર્યું એમ કહો છો, એ ભગવાનની હાવું તો મરી ગઈ. ક્રિએટર એટલે ત્યાર પછી મને કહે છે કે સાહેબ ભગવાન રહે છે. મને કહે રહે છે ક્યાં આગળ? તમને ક્યાં લાગે છે? ઉપર બાપ હોય તો આકાશ છે ખાલી. અત્યારે તારી બધી અરજી કરેલી બધી તારી લોસ પ્રોપર્ટી ઓફિસો ગઈ હોય કે મારા છોકરાનો છોકરો થજો, મારો આમ થજો, તેમ થજો. લોસ પ્રોપર્ટી ઓફિસમાં ગઈ બધી. ઉપર બાપ હોય નથી તો બધે ફરી આવ્યો. પણ એડ્રેસ ભગવાન તો હશે ખરા નથી છે. એડ્રેસ લખી લેતું અહીંયા આગળ ચોપડી કાર્ડ. ચાલો ચોપડી કાર્ડ લખાવે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. શું કહ્યું? દેખાતા અને નહીં દેખાતા બધામાં. ઇનવિઝિબલ તારી મારી વચ્ચે ઘણા છે, તને દેખાશે નહીં પણ ઇનવિઝિબલ નહીં ભગવાન રહેલા છે. તો એ એડ્રેસ છે, આ એડ્રેસ કાગળ લખીએ તો પહોંચશે કાગળ. હવે અરજી કરજે. અને કોઈ ક્રિએચર મારતા પેલા વિચાર કરજે જો ભગવાન મારવા હોય તો મારજે. ભગવાન રહેશે ક્રિએચર ની અંદર. ભગવાન જો તારે મારવા હોય તો ક્રિએચર મારજે. મેં તો ક્રિએચર જીવતું રહેવા દે. જો ભગવાન મારવા હોય તો મારજે. હવે તેમાં વેદાંતે શું કહ્યું? વેદાંત એવું નથી કહેતું. વેદાંત ના અનુયાયીઓ કે છે. કોણ કે છે? અનુયાયીઓ. શાસ્ત્રો સાચો હોય છે. અનુયાયીઓ પોતાની અક્કલ થી બધી વાતો કરે છે. ગીતા તદ્દન સાચી છે. અને ગીતા ઉપર જ્યાં બધા અનુવાદ કરે ને એ બધા પોતાની રીતે પોતાની અક્કલો વાપરીને બધાને ગૂંચવાડામાં ઘાલ્યા છે.
ગીતા હતી ને તે એને પોતાને વાંચવા હતા, એની મહેનત પોતાને સમજાશે. ધીમે ધીમે આજને એની કોક દાડો સમજાશે. હા એની એક ભાષામાં રહેવા દો ને. ટીકામાં બહુ સુંદર પુસ્તક છે. એક ભાષામાં રહેવા દો, એને કોક દાડો સમજાશે. કૃષ્ણ ભગવાન પોતે જ લખ્યું છે કે હજારો માણસો વાંચશે તો એના સ્થૂળ અર્થને સમજશે. ગીતાના હજારો માંથી એકાદ માણસ. કેવું આ પ્રમાણ જો આ પ્રમાણ પછી તમારે સાંભળીને પાછો જવાબ આપવો પડશે સવારે. એ તો સાંભળજો પૂરેપૂરું. હજારો માણસ સાંભળશે વાંચશે, તેમાંથી એકાદ માણસ આના સ્થૂળ અર્થ પામશે. એવા સ્થૂળ અર્થ પામનારા 1000 માણસ હોય તેઓ એકાદ માણસ સૂક્ષ્મ અર્થને પામશે. એવા સૂક્ષ્મ અર્થને પામનારા 1000 માણસ હોય એવા સૂક્ષ્મતરને પામશે. અને એવા 1000 સૂક્ષ્મતર વાળો હોય તે હું શું કહેવા માંગુ છું તે સમજ. કેટલામું પ્રમાણ થયું? ચોથું પ્રમાણ થયું. ના ના એટલે ચાર વિભાગ પડી ગયા ને. આપડા હજારે થયા ને એટલે અનંતનું પ્રમાણ અનંતનું પ્રમાણ થયું. અનંત પ્રમાણ થઈ ગયું. હવે આ પ્રમાણમાં કૃષ્ણ ભગવાન એમાં ખૂબ ખુલ્લું કહ્યું છે. તેના આ લોકો પોતે ડાપણ કરી શું પોતાની અક્ષરનું ડાપણ નામ કાઢવા માટે, કીર્તિઓ કાઢવા માટે, કીર્તિઓનું નામ ભીખ, બધી ભીખ ને ભીખ લોકોને પોતાના વિચારો થતા આવે છે. ગીતા પુસ્તક એમને એમ રહેવા દીધું હતું બહુ સરસ. એમાં બે હતું વિતરાગ ને જોટે ના આવે, વિતરાગ ને જોટે ના આવે, પણ વિતરાગ ને ભણી લઈ જાય રસ્તે. શું કહ્યું? શબ્દ બ્રહ્મ સુધી લઈ જાય એવું પુસ્તક છે. શું છે? શબ્દ બ્રહ્મ. એની પર લોકો વિવરણ કરે, ટીકાઓ કરી. બધા ટીકા પર મારે જોવી પડી કે આ ટીકામાં કોઈ ડાયો છે નહીં. તો બધા મને લાગ્યું બ્રેન ટોનિક નો રોગ છે. અમને પુસ્તક રહ્યો હતો ને દાખલ કર્યું. પુસ્તક આપોઆપ જ અર્થ સમજાય છે. જેમ જેમ તમે વાંચતા છો ને તેમ અર્થ છૂટતા જાય. આ જે પુસ્તકો લખેલા છે આપણો જે મારા મોડાનો છે ને એમાં જેમ હજુ ફેરફાર નહીં થયો બધી વાત જડ છે તમને. અને આગળ પર ફેરફાર થશે જયારે ત્યારે બધું બગડશે. મૂળ હોવું જોઈએ.